હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ G SSSB દ્વારા જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની કુલ 60 જેટલી જગ્યા બહાર પડી છે. તો આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં એઝ પર સિલેબસ તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હોવ, વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જશે ત્યાં સુધી આ પ્રકારના એમસીક્યુ સેશન અમે તમારી સામે લાવતા રહેશું અને તેની અપડેટ જે છે તે અપડેટ તમને મળી રહે. અને જો આ સિરીઝ તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો હવે જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે, જે કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ છે, જેમાં એઝ પર સિલેબસ તમને ટેકનિકલ પોર્શનની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સ સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, જેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તેમજ આ જ કોર્સમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, અને આ જે ટેસ્ટ સિરીઝ છે તે તમને હેલ્પફુલ રહેશે. કોર્સની વેલિડિટી જે છે, કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. કોર્સની પ્રાઇસ વિથ એમસીક્યુ બુક 5,499 અને વિધાઉટ એમસીક્યુ બુક 4,999 રૂપિયા છે. અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે આપણે વધારે સમય ન બગાડતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ચલો, start with the MCQ. Buoyancy is caused due to એક આપણે એવું કહી શકીએ કે બાયન્સીની ડેફિનેશન જે છે, જો ડેફિનેશન ખ્યાલ હશે ને તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે, આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સારી રીતે એટેન્ડ કરી શકીશું. બરાબર, સારી રીતે શું, જો આપણને ખ્યાલ હોય, ખાલી ડેફિનેશન પણ જો ખ્યાલ હશે ને તો આપણે એમસીક્યુ જે છે તે ટ્રુ, બરાબર, કરેક્ટ આપણે માર્ક કરી શકીશું. પણ એના માટે ડેફિનેશન જે છે, ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ. ડેફિનેશન શાની ખ્યાલ હોવી જોઈએ? બાયન્સી. ઓકે, બાયન્સી જે છે, બાયન્સી આપણે કોને કહેશું? એક સિમ્પલ, બરાબર, ડેફિનેશન વાઇઝ નહીં જઈએ, પણ જો કોન્સેપ્ટ પ્રમાણે પણ આપણે સમજવું હોય તો આપણે શું સમજીશું કે કંઈક ફ્લુઇડ છે, બરાબર. ફ્લુઇડ તરીકે આપણે કોને લઈએ? ચાલો હમણાં પાણી લઈ લઈએ, બરાબર. તો ફ્લુઇડ જે છે, ફ્લુઇડની અંદર ઓબ્જેક્ટ જે છે તેને હું ઇમર્સ કરી દઉં છું. ઇમર્સ એટલે શું? ડૂબાડી દેવું, બરાબર. તો ફ્લુઇડ જે છે, ફ્લુઇડની અંદર ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટને હું ડૂબાડી દઈશ. તો ફ્લુઇડ જે છે એ ફ્લુઇડ શું કરશે? ઓબ્જેક્ટની જેટલી પણ સરફેસ છે, બરાબર, એ બધી સરફેસની ઉપર તે શું કરશે? પ્રેશર એક્ઝર્ટ કરશે, બરાબર. તો આ જે ફેનોમેના છે, આ જ ફેનોમેનાને આપણે શું કહીએ છીએ? બાયન્સી. ઓકે, એક સિમ્પલ જો હું ઉદાહરણ પણ તમને સમજાવું તો હું કંઈક આ રીતે તમને સમજાવી શકું. બરાબર, આ ટાઈપનું આપણું કંઈક ફ્લુઇડ છે. હવે આ જે ફ્લુઇડ છે એ ફ્લુઇડની અંદર કંઈક ઓબ્જેક્ટ આપણે આ રીતે મૂક્યો છે, બરાબર. આપણે હમણાં એવું વિચારી લઈએ કે ફૂલ્લી ઇમર્સ્ડ થયું છે, બરાબર. ફૂલ્લી પણ થઈ શકે, પાર્શિયલી પણ થઈ શકે, પણ આપણે હમણાં એવું વિચારીએ કે ઇમર્સ જે છે તે ફૂલ્લી કન્ડિશનમાં થયો છે. જો ફૂલ્લી ઇમર્સ્ડ થયું હશે તો શું આ જેટલું પણ વોલ્યુમ હશે, બરાબર, એ વોલ્યુમનું ફ્લુઇડ જે છે તે ફ્લુઇડ ડિસ્પ્લેસ થઈ ગયું હશે. તો હવે શું કે આ જે કોર્નર પરનું જે ફ્લુઇડ છે તે એમની સરફેસ, ઓબ્જેક્ટની જે સરફેસ છે એ ઓબ્જેક્ટની સરફેસ પર પ્રેશર એક્ઝર્ટ કરશે. કોણ? ફ્લુઇડ. તો એ જે ફેનોમેના છે તેને જ આપણે શું કહીશું? બાયન્સી. ઓકે, તો આપણે જોઈએ અહીંયાથી કયો ઓપ્શન આપણો સાચો જોવા મળે છે. ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ ધ અર્થ ખોટું છે. પ્રેશર એક્ઝર્ટ બાય ધ ફ્લુઇડ સાચું છે. પ્રેશર જે છે, પ્રેશર ફ્લુઇડ દ્વારા ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટની ઉપર એપ્લાય કરવામાં આવે છે. ઓકે, એટલે બી ઓપ્શન ઇઝ ધ રાઈટ. પછી શું લખ્યું છે? માસ ઓફ ધ ઓબ્જેક્ટ, જે ખોટું જ છે. સરફેસ ટેન્શન એ પણ ખોટું છે. એટલે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? ઓપ્શન બી. ઓકે, એટલે અહીંયાથી તમને શું શીખવા મળ્યું કે સર ડેફિનેશન જે છે ને, ડેફિનેશન પણ અમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે. ચલો હવે આગળ વધીએ.
એક મિનિટ હો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જો શું પૂછ્યું છે, which of the following natural phenomenon is not explained by the law of gravitation. બરાબર, આપણને બધાને ખબર છે. તમે કહેશો ગ્રેવિટેશનલ લો, સર બધાને ખ્યાલ છે ગ્રેવિટેશનલ લો એકચ્યુઅલી શું છે. ઓકે, તો પછી તમને એવું જ કીધું છે કે ભાઈ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. હવે આ એક્ઝામ્પલ પરથી તમે ડિસાઈડ કરો કે અહીંયા કઈ જગ્યા પર ગ્રેવિટેશનલ લો એક્સપ્લેન નહીં થઈ શકશે. એટલે કે એવું આપણે માનવાનું છે કે એક્ઝામ્પલ આપ્યા છે. હવે આ એક્ઝામ્પલ જે છે તેમાંથી કયું એક્ઝામ્પલ નથી. બરાબર, તો તમે પહેલું જોશો તો પહેલું તો શ્યોર થશો કે સર આ તો છે જ, ફોલિંગ ઓફ એન એપલ. બરાબર, ચલો એટલે એ તો છે. ફ્લો ઓફ રિવર વોટર, તમે કહેશો સર એક જગ્યા પરથી બીજી જગ્યા પર વોટર જે છે તે ફ્લો થાય છે, તો એનો મતલબ કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ જે છે તે એક્ટ થતો હશે. ચલો માની લઈએ. બરાબર, ત્રીજું ફોર્મેશન ઓફ ટાઇડ્સ, ભરતી, ઓટ. બરાબર, આ શબ્દો જો તમે સાંભળ્યા હશે, સાંભળ્યા શું હશે એ જ શબ્દથી તમને ખ્યાલ હશે ને. ટાઇડ્સ નો મતલબ કદાચ નહીં ખબર હોય, પણ ટાઇડ્સ એટલે શું, ભરતી. બરાબર, એટલે ભરતી અને ઓટ જે છે એ પણ તમને જો ખ્યાલ હોય તો ગ્રેવિટેશનલ ફોર્સના કારણે જ આપણને જોવા મળે છે. બરાબર, એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે શું, ગ્રેવિટેશનલ લો, ગ્રેવિટેશનલ ત્યાં રિસ્પોન્સિબલ છે કે જેના કારણે ટાઇડ્સ જે છે તે જોવા મળે છે. નેક્સ્ટ રિવોલ્યુશન ઓફ ધ મૂન અરાઉન્ડ ધ અર્થ, તો સર આ પણ તો જોવા મળે છે. તો સર અહીંયા તો ચારે ચાર ઓપ્શન જે છે તેમાં તો આપણે એવું કહી શકીએ કે ગ્રેવિટેશનલ લો જે છે તે આપણે એપ્લાય કરી શકીએ છીએ. હું કહીશ નહીં, ખોટું. આ ઓપ્શન છે ને, આ ઓપ્શન પર ધ્યાન આપો. ફ્લો ઓફ રિવર વોટર. બરાબર, તમે એક સિમ્પલ, બરાબર ડિટેલમાં નથી જોતા, પણ જે આપણી સિમ્પલ જે લેંગ્વેજ છે ને તેમાં આપણે સમજીએ કે વોટર જે છે, વોટર ફ્લો થાય છે. ઓકે, તો વોટર જ્યારે ફ્લો થતું હશે તો એની ડેપ્થ જે છે તે ડેપ્થ, જો વધારે આપણે દરિયાની વાત કરીએ તો દરિયામાં શું હશે કે જેમ જેમ આપણે અંદર જતા જઈએ તેમ તેમ સી લેવલ જે છે તે સી લેવલ ઇન્ક્રીઝ થતું જાય છે. બરાબર, તમે કિનારા પર ઊભા હોવ તો તમને જે સી લેન્ડ છે તેની સાથે તમે વોટરનો કોન્ટેક્ટ તમે ઇઝીલી કરી શકો છો. પછી તમે આગળ આગળ જેમ જશો તેમ તેમ ધીરે તમારો પગ જે છે તે ભીના થશે. બરાબર, હજુ અંદર જશો તો પગની ઉપર તમને પાણી તમે મહેસૂસ કરશો. હજુ ઉપર જશો તો જે ઘૂંટણિયા છે, ઘૂંટણિયા સુધી તમને પાણી જોવા મળશે. તો સર એનો મતલબ શું થયો, તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે રિવર વોટર છે, રિવર વોટર ફ્લો થાય છે, તો એ ફ્લોની ડાયરેક્શન જે છે તે તમને કયા ટાઈપની જોવા મળશે, તમે કહેશો સર એક્સ ડાયરેક્શનમાં. તો એક્સ ડાયરેક્શનમાં આપણે માની લઈએ કે ફ્લો જે છે તે ફ્લો થાય છે, પણ સર વાય ડાયરેક્શન, વાય ડાયરેક્શન તો અમને એવું જોવા મળે છે કે કોન્સ્ટન્ટ છે. બરાબર, સમજવા માટે. બરાબર, તો ત્યારે શું વાય ડાયરેક્શન જે છે, વાય ડાયરેક્શન સર મારું કોન્સ્ટન્ટ જોવા મળે છે. અને ગ્રેવિટેશનલ જે ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ જો આપણે આ કોન્સેપ્ટ પ્રમાણે સમજીએ તો અહીંયા તો વાય ડાયરેક્શનમાં ગ્રેવિટેશનલ ફોર્સ એક્ટ થતું હતું, પણ અહીંયા વાય ડાયરેક્શન જે છે તે કેવું થઈ ગયું, કોન્સ્ટન્ટ. તો ત્યારે જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ સર એક્ટ થતો નથી જોવા મળતો. ઓકે, એટલે જે અહીંયા એકચ્યુઅલીમાં જે રાઈટ આન્સર છે ને, તે રાઈટ આન્સર તમારો ઓપ્શન બી છે. બરાબર, રાઈટ આન્સર એટલે શું, નોટ એક્સપ્લેન બાય ધ લો ઓફ ગ્રેવિટેશન. ઓકે, અને તમે ઇવન ઘણા બધા ન્યુમેરિકલમાં પણ જોયું હશે કે જ્યારે ગ્રેવિટેશનલની વેલ્યુ આપી હશે ને, g ઇઝ ઇક્વલ ટુ 9.81 અધરવાઇઝ 10. બરાબર, તો એ જે વેલ્યુ છે ને એ વેલ્યુ પણ ઓલમોસ્ટ વાય ડાયરેક્શનના રિલેટેડમાં જ આપી હશે. હવે તમે એ વાય ડાયરેક્શનના રિલેટેડમાં અહીંયા સમજો તો સર અહીંયા તો એક્સ ડાયરેક્શનની મૂવમેન્ટ કીધી છે, તો વાય ડાયરેક્શન જે છે તે તો અમારું અહીંયા કોન્સ્ટન્ટ થઈ ગયું. તો એ પ્રમાણે અમે જ્યારે વિચારીશું તો અહીંયા જે આન્સર છે તે શું થશે, ઓપ્શન બી. ઓકે, બીજા લોજિકલ જે રીઝન છે તે તો પાછું બીજું છે. બરાબર, પણ એને સમજવા કરતા જસ્ટ આપણે એવું સમજીએ હમણાં કે વાય ડાયરેક્શન જે છે, કારણ કે અહીંયાથી વાય ડાયરેક્શન પરથી તમે જોશો ને તો જેટલા પણ ઓપ્શન એલિમિનેટ થાય છે તે ઇઝીલી થઈ જાય છે અને તમારા માટે ઇઝી પણ બને છે. ઓકે, એટલે જે આન્સર છે, આન્સર શું થશે, ફ્લો ઓફ રિવર વોટર. ચલો આગળ વધીએ. ધ આર્કિમેડિસ પ્રિન્સિપલ ઇઝ યુઝડ ટુ ડિઝાઇન. સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રિન્સિપલ જે છે તે પ્રિન્સિપલ શાના રિલેટેડમાં છે. બીજું કે પ્રિન્સિપલ જે છે તે પ્રિન્સિપલ એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે. પ્રિન્સિપલ ખ્યાલ હોય
બરાબર. તો એ પ્રિન્સિપલ જે છે ને એ વાંચશો ને એમના પરથી જ તમને ખ્યાલ આવી જશે કે જે રાઈટ આન્સર છે ને એ સબમરીન એન્ડ શિપ છે. ઓકે, જો નહીં ખ્યાલ હોય તો વાંચી લેજો એક વખત પ્રિન્સિપલ. હું તમને કહી દઉં કે આ પ્રિન્સિપલ જે છે તે બેઝડ ઓન બાયન્સીના રિલેટેડમાં છે. ઓકે, આવે છે ખ્યાલ? ચલો આગળ વધીએ. ન્યુમેરિકલ. હવે તમે વિચારશો કે સર ન્યુમેરિકલ જે છે તે ન્યુમેરિકલ ઘણી વખત એવા પણ હોય છે કે જેમની અંદર આપણે ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોય તો તેમની અંદર આપણે જસ્ટ વેલ્યુ મૂકીશું અને આન્સર આવી જશે. તો એ જ ટાઈપનો ન્યુમેરિકલ અહીંયા છે. તમે વાંચો બરાબર. હું એમ કહીશ કે એકદમ સિમ્પલમાં સિમ્પલ જો ન્યુમેરિકલ હોય ને તો આ ન્યુમેરિકલ છે. અને ઇવન આ જે એમસીક્યુ સેશન છે આ એમસીક્યુ સેશનની અંદર પણ સૌથી ઇઝીમાં ઇઝી એમસીક્યુ બરાબર. તમે છેલ્લે જ્યારે સેશન પડશે પછી તમને એક તમે એનાલિસિસ તો કરશો કે કયો ક્વેશ્ચન મારા માટે હાર્ડ હતો, કયો ઇઝી હતો. તો હું શ્યોર છું કે આ જે એમસીક્યુ છે ને આ એમસીક્યુ તમારા માટે સૌથી ઇઝીમાં ઇઝી બનશે. કઈ રીતે જોઈ લઈએ. શું કહે છે? અ ફોર્સ ઓફ 200 ન્યૂટન. ઓકે, ફોર્સ જે છે ફોર્સ કેટલો છે 200 ન્યૂટન is applied on a surface of area 0.5 meter square. What is the pressure on the surface? છે ઇઝી કે હજુ પણ મારે સોલ્વ કરાવવો પડશે? પ્રેશરનું ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવું જોઈએ બરાબર. પ્રેશરનું ફોર્મ્યુલા શું છે? P is equal to F divided by A. તો બસ વેલ્યુ તો મૂકવાની જરૂર છે બરાબર છે. અહીંયાથી શું લખીશું? P is equal to F divided by A. તો શું થશે? 200 divided by 0.5 એટલે કે 5 divided by 10 ઉપર જશે 400. ચલો હવે અહીંયા ધ્યાન આપો. સ્ટુડન્ટ્સ જે યુનિટને લઈને ભૂલ કરે છે બરાબર. અહીંયા શું છે? ફોર્સ. એનો યુનિટ શું આપ્યો છે? ન્યૂટન. એરિયા શું છે? મીટર સ્ક્વેર બરાબર. એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખ્યું છે તો અહીંયા તમે સોચશો કે સર અહીંયા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર હોવું જોઈએ પણ જે અહીંયા તો છે જ નથી. પછી તમે શું વિચારો ખબર કે અહીંયા મારો આન્સર 400 આવ્યો છે ને એટલે અહીંયા 400 જ હોવું જોઈએ એટલે તમે એમ ટીક માર્ક કરો છો બરાબર. આ રિલેશન છે સ્ટુડન્ટ્સ એક પાસ્કલ અને ન્યૂટન પર મીટર સ્ક્વેર વચ્ચે બરાબર. તો અહીંયાથી પણ તમને જાણવા જેવું છે કે જરૂરી નથી કે દર વખતે તમને જે યુનિટ અહીંયા જોવા મળશે એ જ યુનિટ અહીંયા હશે. રિલેશન જે છે રિલેશન આવી શકે છે બરાબર છે. હવે અહીંયા પાસ્કલની જગ્યાએ પણ મેગા પાસ્કલ લખ્યું છે ને તો આ જે 400 છે તેની જગ્યાએ પણ બીજી વેલ્યુ પણ આવી જશે બરાબર છે. એટલે યુનિટનું જે કન્વર્ઝન છે યુનિટનું કન્વર્ઝન પણ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર. અધરવાઇઝ તો પછી તમે અહીંયા શોધતા રહેતા કે સર મારી પાસે જે યુનિટ છે તે ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને સર અહીંયા તો પાસ્કલ લખ્યું છે. કઈ રીતનું રિલેશન આવે છે કઈ ખ્યાલ જ નહીં હતો. આવે છે ખ્યાલ? ઓકે, એટલે આ પણ તમારે ધ્યાન રાખવું પડશે. ચાલો આગળ વધીએ. હવે આ જે ક્વેશ્ચન છે ને આ ક્વેશ્ચનને હું ડેન્સિટીની જે વેલ્યુ છે તેના કોન્સેપ્ટ પર હું આગળ વધાવીશ બરાબર. કારણ કે એ જ એક એવો મોસ્ટ અન્ડરસ્ટેન્ડેબલ કોન્સેપ્ટ છે કે જેનાથી તમને સારી રીતે ખ્યાલ આવશે બરાબર છે. તો પહેલા સમજીએ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન શું કહે છે? એન્ડ an iron ball is floating in mercury. If it is transferred to water it will be. એટલે કે ડાયરેક્ટલી પૂછ્યું છે કે સિંક થશે બરાબર, ફ્લોટ થશે કે પછી ડીપરમાં સિંક થશે. એટલે કે વેલ્યુ જે છે એ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. પણ આ કોન્સેપ્ટ સમજવો હોય ને તો સૌથી પહેલા તમને ડેન્સિટીની વેલ્યુ જે છે એ ડેન્સિટીની વેલ્યુ તમને ખ્યાલ હોવી જોઈએ. તમે કહેશો ડેન્સિટીની વેલ્યુ જે છે ડેન્સિટીની વેલ્યુ સર વોટરની ખ્યાલ છે. વોટર અમે ન્યુમેરિકલ જ્યારે સોલ્વ કરતા હતા તો ત્યારે 1000 લેતા હતા નો ડાઉટ બરાબર. જે મર્ક્યુરી છે મર્ક્યુરી જે છે મર્ક્યુરી માટે પણ સર 13600 જેવું કંઈક લેતા હતા. ઓકે સર આર્યન બોલ છે એનો ખ્યાલ નથી બરાબર. તો
આ ટાઈપના કોન્સેપ્ટની અંદર તમને જરૂરી છે કે ડેન્સિટીની વેલ્યુ જે છે તે ડેન્સિટીની વેલ્યુ તમને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે અહીંયા તમે શું કરશો ખબર છે? ડેન્સિટીનું ફોર્મ્યુલા શું છે? માસ બાય વોલ્યુમ. હવે ના તો મારી પાસે માસ છે, ના તો મારી પાસે વોલ્યુમ છે, તો તમે કઈ રીતે કરશો? સર ડાયરેક્ટલી વેલ્યુ જે છે વેલ્યુ અમને યાદ હશે તો અમે ડાયરેક્ટલી કરી શકતે. ઓકે, એટલે હું તમને ઉપર જણાવી દઉં કે આમની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે કેટલી કીધી? 1000. બરાબર, 1000 કેજી પર મીટર ક્યુબ. ચલો, મર્ક્યુરીની વેલ્યુ કેટલી છે? 13,600. ઓકે, વંચાય છે બરાબર? એક મિનિટ હો. ઓકે, ચલો. આર્યન જે છે આર્યનની ડેન્સિટી આપણે કેટલી કીધી? 7,800. ડન. ચલો, થયું? બસ હવે આમનો જ યુઝ કરો અને આના જ બેઝિસ ઉપર આપણે છેલ્લે એક કન્ક્લુઝન છે એ કન્ક્લુઝન આપણે મેળવવાનું છે અને એના બેઝિસ ઉપર આપણે જોઈશું. આની વેલ્યુ કેટલી છે આર્યનની ડેન્સિટી? 7,800. હવે એમને આપણે શામાં ઓલરેડી ઇમર્સ કર્યું છે? મર્ક્યુરીની અંદર. તો અહીંયા આપણને શું જોવા મળે છે? ફ્લોટ એટલે આમની વચ્ચેનું રિલેશન શું છે? રિલેશન જે છે તે રિલેશન લેસ ધેન જોવા મળે છે. એમનો મતલબ કે બે ડેન્સિટી નું મારે રિલેશન મેળવવું પડશે. જો એ રિલેશન લેસ ધેન જોવા મળ્યું તો ફ્લોટ થશે અને જો ગ્રેટર ધેન મળ્યું તો સિંક થશે. ઓકે, તો સર આ કોન્સેપ્ટ જે છે આ કોન્સેપ્ટ તો અહીંયા એપ્લાય કર્યો હતો એ જ છે. તો હવે કંઈક નવું આપણે કરીએ. નવું શું પૂછ્યું છે? વોટર જે છે વોટરને અંદર આયન જે છે તેને મારે ડીપ કરવાનો છે. તો અહીંયા આયન તેની વેલ્યુ કેટલી છે? 7,800. વોટર જે છે વોટરની વેલ્યુ શું છે? 1000. હવે અહીંયા જોશો તો અહીંયા રિલેશન જે છે તે કેવું થઈ ગયું? ગ્રેટર ધેન. અને ગ્રેટર ધેન થઈ જશે તો ત્યારે શું થશે? સિંક થઈ જશે. ઓકે, ફ્લોટ અને સિંક એ તમને કોન્સેપ્ટ જે છે તે ખ્યાલ હોવો જોઈએ. અને અહીંયા ગ્રેટર ધેન છે એટલે આપણે શું કહેશું? કમ્પ્લીટલી સિંક. ઓકે, આવે છે ખ્યાલ? કઈ રીતે થયું તે હવે તમે કહેશો કે સર હવે આમની અંદર આ ટાઈપના ન્યુમેરિકલ માટે અમે ક્યાં ડેન્સિટીની વેલ્યુ યાદ રાખવા જવાના? મે બી બની શકે છે કે ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ બરાબર ડેન્સિટીની વેલ્યુ જે છે તે આપી પણ દેશે અને નહીં આપી હોય તો આ રીતના જે કોમન જે ફ્લુઇડ છે બરાબર જેની ડેન્સિટી આપણે ડ્યુરિંગ ધ એક્ઝામ અથવા તો ન્યુમેરિકલ સોલ્વ કરતા હોઈએ તો આપણે એની વેલ્યુ જે છે તે યુઝ કરી જ હોય છે. બરાબર, તો એમની અંદર આ ટાઈપની જે વેલ્યુ છે તેનો આપણે યુઝ ડેલી પ્રેક્ટિસ અંદર કરતા જોઈએ છે. તો નહીં આપ્યું હશે તો તમને આ રીતે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો તો જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી, સિંક કમ્પ્લીટલી. નેક્સ્ટ, which of the following is not an application of Archimedes principle? બરાબર, હવે આ પ્રિન્સિપલ જે છે આ પ્રિન્સિપલ પરથી પણ તમને એક ખ્યાલ આવી જવો જોઈએ કે સર હમણાં જ આપણે જોયું કે એ પ્રિન્સિપલનો ઉપયોગ આપણે સબમરીન અને શિપની અંદર ઓલરેડી કરીએ છીએ. એટલે કે અહીંયા તો એવું કીધું છે કે નોટ. અહીંયા શું કીધું છે? નોટ. તો સબમરીન અને શિપ જે છે તે તો આવશે. બરાબર છે. હવે જો કન્ફ્યુઝન હોય તો વાંચો શું કીધું છે? ફાઇન્ડિંગ વોલ્યુમ ઓફ ઇરેગ્યુલર ઓબ્જેક્ટ. સર નથી કઈ ખ્યાલ આવતો, નથી આવતો ને? નેક્સ્ટ શું કહે છે? મેઝરિંગ એટમોસ્ફેરિક પ્રેશર. શું એટમોસ્ફેરિક પ્રેશર માપવા માટે આપણે આ પ્રિન્સિપલ જે છે આ પ્રિન્સિપલનો આપણે યુઝ કરીએ છીએ? નહીં. કેમ? કારણ કે એટમોસ્ફેરિક પ્રેશર જે છે એટમોસ્ફેરિક પ્રેશરને જો મારે મેઝર કરવું હોય તો તેના માટે આપણે એક મીટર યુઝ કરીએ છીએ. એનું શું નામ છે? બેરોમીટર. તો સર બેરોમીટર આપણે આના માટે યુઝ કરીશું અને એમસીક્યુ છે અને નોટ પૂછ્યું છે તો એનો મતલબ કે રાઈટ આન્સર જે છે ને તે ઓપ્શન સી જ આવશે. આ રીતે પણ તમે એલિમિનેટ કરી શકશો. હવે અહીંયા ફાઇન્ડિંગ વોલ્યુમ ઓફ ઇરેગ્યુલર ઓબ્જેક્ટ કેમ નહીં આવશે? માની લો કે કોઈ ઇરેગ્યુલર ઓબ્જેક્ટ છે
બરાબર. હવે ઇરેગ્યુલર ઓબ્જેક્ટની અંદર તમારે કંઈક ફાઇન્ડ કરવું હોય તો તમે શું કરશો, એમની અંદર વોટર જે છે ને વોટર તમે ફ્લો કરાવડાવશો. બરાબર. તો એ જ્યારે ફ્લો કરાવશો તો ત્યારે તેની અંદર જે આર્કિમિડીઝ પ્રિન્સિપલ છે તેનો તમે યુઝ કરવાના છો. ઓકે, એટલે ઓપ્શન બી જે છે ઓપ્શન બી પણ નહીં આવશે. તો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. બરાબર. અને રાઈટ આન્સર ઓપ્શન સી એટલે કે શું પૂછ્યું છે? નોટ એપ્લિકેશન ઓફ આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તો એ કઈ એપ્લિકેશન છે? મેઝરિંગ એટમોસ્ફેરિક પ્રેશર. ઓકે, ચાલો નેક્સ્ટ શું કહે છે? ફાયર ઇઝ અ કોમ્બિનેશન ઓફ. એક બેઝિક ક્વેશ્ચન છે. બરાબર. તમે ઘણી વખત જોયું પણ હશે કે આ ટાઈપનું જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં શું થતું હશે? આ રીતના કંઈક અલગ અલગ તમારી પાસે સર્કલ આપ્યા હશે અને એ જે સર્કલ છે એ સર્કલની વચ્ચે કંઈક આ રીતનું રિલેશન પણ બતાવ્યું હશે. બરાબર. હવે આ જે રિલેશન છે આ રિલેશનમાં અહીંયા લખ્યું હશે, અહીંયા ફ્યુલ, અહીંયા લખ્યું હશે હીટ, અહીંયા લખ્યું હશે ઓક્સિજન. તો આ તો બેઝિક છે કે આમના પરથી ખ્યાલ તો આવી જશે કે જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર ઓપ્શન બી વિચ ઇઝ ફ્યુલ, હીટ એન્ડ ઓક્સિજન. પણ અહીંયા સમજો, માની લે કે કશે આગ લાગી છે. બરાબર. હવે આગ જ્યારે પણ લાગતી હોય તો બહુ મોટું આપણે નથી વિચારવાનું, જસ્ટ નાનું અમસ્તું વિચારીએ કે કંઈક નાની અમસ્તી એવી જગ્યા છે કે જ્યાં આગ લાગી છે. બરાબર. અથવા ઘરમાં કોઈક નાની એવી જગ્યા પર નાના અમાઉન્ટની અંદર આગ લાગી છે. તો આપણે શું કરવાનું રહેશે ખબર છે? એ આગ જે છે એ આગને આપણે બંધ કરવી છે, એટલે કે હોલવવી છે. તો શું કરીશું ખબર છે? આગ લાગવા પાછળનું કારણ શું છે? આ 3 ફેક્ટર. આ બરાબર. ફ્યુલ, હીટ અને ઓક્સિજન, આ 3 ભેગા થયા હશે તેના કારણે આગ જે છે તે આગ તમારી ત્યાં તમને જોવા મળી હશે, એટલે કે આગ ત્યાં સળગી હશે. પણ જો ઇન કેસ ત્યાં તો તમે ફ્યુલ જે છે તેનું સપ્લાય બંધ કરી દો, અથવા તો હીટ જે છે તેનો સપ્લાય બંધ કરી દો, અથવા ઓક્સિજન છે તેનો સપ્લાય બંધ કરી દો. બરાબર. કોઈ પણ એકનું તમે સપ્લાય જે છે તે બંધ કરી દેશો તો ફાયર જે છે તે ધીરે 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 કંટ્રોલમાં આવશે. બરાબર. અને છેલ્લે તે શું થશે? બંધ થઈ જશે. બરાબર છે. એટલે અહીંયા સમજો, તમે ઇવન જોયું હશે ઘરમાં કોઈક વખતે મમ્મી કંઈક બનાવતા હોય. બરાબર. કે અચાનક કંઈક કપડું, બરાબર, કારણ કે મમ્મી લોકો શું છે કે જ્યારે પણ ખાવાનું બનાવતા હોય તો કંઈક પણ કુકર છે કે પછી કંઈક પણ ગેસ પર કંઈ પણ મૂક્યું છે, બરાબર, વેસલ, એ વેસલને ઉતારવા માટે કોઈ પણ કપડાનો યુઝ કરતા હશે તો એ કપડું જે છે તે ગેસ બર્નરમાં જ્યાં ગેસ સળગે છે તેના કોન્ટેક્ટમાં આવતું હશે તો તે ઓબ્વિયસ છે કે સળગી જવાનું છે. તો એ સળગતું હશે ને તો મમ્મી શું કરશે ખબર છે? ક્યાં તો બીજું કપડું લેશે જે તેના ઉપર દબાવી દેશે. બરાબર. એટલે દબાવી દીધું એનો મતલબ શું થયો કે એ જે બીજું કપડું હતું ને તેને શું કર્યું? આ જે ઓક્સિજન ત્યાં આપણને જરૂર હતું ને તે ઓક્સિજન ત્યાં સપ્લાય થવાનું બંધ થઈ ગયું. જો ઓક્સિજન જ નથી મળતું તો પછી આ બંનેથી તો આગ જે છે તે સળગશે નહીં. બરાબર છે. એટલે આ જે સાયકલ છે આ સાયકલ તમને આના માટે આપવામાં આવી છે. બાકી આ ટાઈપના કોમન ક્વેશ્ચન છે. આ કોમન ક્વેશ્ચનમાં તો મને નથી લાગતું કે તમને કંઈ ધ્યાન પણ રાખવાની જરૂર છે. ઓકે, ચલો નેક્સ્ટ. a piece of a piece of wood float on water. બરાબર. બાયન્સી નો કોન્સેપ્ટ છે. બરાબર. ઉપર તરવાનું રીઝન પૂછે છે. શાના કારણે? ઓબ્વિયસ છે કે તેની ડેન્સિટી જે છે ડેન્સિટી ઓછી હશે. કોની? જે તળે છે તેની. બરાબર છે. એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે શું થશે? ઓપ્શન ડી. ઓકે, આવે છે ખ્યાલ? અહીંયા પણ ડેન્સિટીના રિલેટેડમાં છે. આ પાછળ આપણે જઈએ, આપણે જે ન્યુમેરિકલ સોલ્વ કર્યો છે આ રહ્યું. બરાબર. અહીંયા પણ ડેન્સિટી જે છે તે ડેન્સિટી ઓછી હતી તો એ શું થતું હતું? ફ્લોટ થતું હતું. પણ જેવી તેની ડેન્સિટી અહીંયા વધી ગઈ એટલે એ શું થઈ ગયું? સિંક થઈ ગયું. બરાબર છે. આવે છે ખ્યાલ? કઈ રીતે કોન્સેપ્ટ છે ને તે યુઝ કરે છે એક્ઝામની અંદર એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. બાકી મને પણ ખ્યાલ છે કે થિયરી પોર્શન જે છે થિયરી પોર્શન તમને પણ એ જ રીતે આવડે છે જેટલા બાકીના જે સ્ટુડન્ટ્સ લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે. બરાબર. મેઇન ખેલ જે છે, મેઇન ખેલ શાનો છે કે એમસીક્યુ તમે કઈ રીતે સોલ્વ કરો છો અને તમે જે થિયરી વાંચી છે તો એ થિયરીનો તમે યુઝ એમસીક્યુ ની અંદર કઈ રીતે કરો છો. બરાબર છે. ચાલો આગળ વધીએ. વોટ
પૂછાતું તો નથી બરાબર. આ બહુ ઇઝી ટાઈપનું રિલેશન છે, પણ મેં તમને એટલા માટે આ એમસીક્યુ મૂક્યો છે કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે રિલેશન જે છે રિલેશન પણ મને ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. પછી એવું નહીં થવું જોઈએ કે સર આ પૂછાતું નહીં હતું, તમે કર્યું નહીં. ડીએલએમ્બર્સ પ્રિન્સિપલ હતું, એમાં કઈ રીતે યુઝ કરવાનું ખ્યાલ નહીં હતું. કન્ઝર્વેશન ઓફ એનર્જી, કન્ઝર્વેશન ઓફ ધીસ, કન્ઝર્વેશન ઓફ ધેટ, સર એ બધું અમને ખબર જ નહીં હતું. એવું નહીં થવું જોઈએ, બરાબર. જે એકચ્યુઅલીમાં રિલેશન જે છે એ રિલેશન તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. ચાલો તો આગળ હવે વધીએ. અહીંયા શું કીધું છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન પ્રેશર, થ્રસ્ટ એન્ડ એરિયા? તમે કહેશો સર હમણાં જ આ જ સેશનની અંદર તમે આનો ન્યુમેરિકલ સોલ્વ કરાવ્યો છે અને એ ન્યુમેરિકલમાં તમે એવું પણ કીધું હતું કે સેશન એન્ડ થતા જો એક પોતાનું એનાલિસિસ કરીશું તો એ જે એમસીક્યુ છે એ એમસીક્યુ સૌથી ઇઝી અમારો લેવલમાં હશે, બરાબર છે. અને એ કયો ક્વેશ્ચન હતો? આ ક્વેશ્ચન, બરાબર. અને આ જ ક્વેશ્ચનની અંદર તમને રિલેશન જોવા મળે છે. તો આ જે રિલેશન છે આ રિલેશન તો તમને પૂછ્યું છે, બરાબર. પી એફ એ ડન. ચલો એટલે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? પી ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય એ. હવે જરૂરી નથી કે દર વખતે આ જે ઓપ્શન છે તે આ રીતે જ તમને આપવામાં આવે. આપણને ખબર છે કે પી ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય એ. ઓકે, અહીંયાથી બીજું શું પૂછાઈ શકે ખબર છે? જો ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એ. બીજું એ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય પી, બરાબર. એટલે જરૂરી નથી કે દર વખતે તમે જે ફોર્મ્યુલા તમે સ્ટડી કર્યા છો એઝ ઇટ ઇઝ એ જ પૂછાઈ શકે, બરાબર છે. ઘણી વખત આ ટાઈપના પણ તમારા આન્સર જે છે તે તમને અહીંયા એમસીક્યુમાં ઓપ્શનમાં જોવા મળી શકે છે, બરાબર. એટલે એ પ્રમાણે પણ પ્રિપેર કરવાનું. પછી એવું નહીં થવું જોઈએ કે સર પ્રેશર તો એફ ડિવાઈડ બાય એ, બરાબર. અને એફ ડિવાઈડ બાય એ એટલે કે ફોર્સ ડિવાઈડ બાય એરિયા તમે જે બોલો છો ને એ પણ ખોટું છે, બરાબર છે. એ એકચ્યુઅલીમાં કરેક્ટ વર્ડ શું છે એ પણ મેં તમને ઓલરેડી ડિફાઇન કરી ચૂક્યો છું, બરાબર છે. તો રિલેશન જે છે રિલેશનમાં કઈ રીતે વેરિએશન આવી શકે છે તમને આવ્યો ખ્યાલ? ડન. ચલો આગળ વધીએ. શું કહે છે? ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર is the temperature at which condensation begins when the air is cooled at, ક્યાં તમે cooled કરશો? કોન્સ્ટન્ટ પ્રેશર. તમે કહેશો સર હવે આ તમને કઈ રીતે ખ્યાલ આવ્યું કે કોન્સ્ટન્ટ પ્રેશર પર છે? કેમ વોલ્યુમ, એન્ટ્રોપી, એન્થાલ્પી એવું નહીં લીધું? એના માટે નહીં લીધું કારણ કે એમના માટે તમને જરૂરી છે કે સાયક્રોમેટ્રી ટોપિક છે તે તમારે વાંચેલો હોવો જોઈએ, તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે હા આ જે છે આ આન્સર એકદમ ઇઝી છે, બરાબર. બીજું હું તમને જણાવી દઉં કે ખાલી ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ત્યાં નથી, તમે એ જ ટોપિકની અંદર ડ્રાય બલ્બ ટેમ્પરેચર પણ વાંચશો, વેટ બલ્બ ટેમ્પરેચર પણ વાંચશો. શું ડિફરન્સ છે આ ત્રણે ત્રણ ટેમ્પરેચર વચ્ચે તે પણ તમે ત્યાં ક્લિયર કરશો. ત્યારે જ્યારે તમે સાયક્રોમેટ્રિક ટોપિક જે છે ને તે તમે સ્ટડી કરશો ત્યારે. ઓકે, આગળ વધીએ. જો એટલે હું તમને ઇન શોર્ટ શું કહેવા માંગુ છું સ્ટુડન્ટ્સ કે જરૂરી નથી કે અહીંયા હું જે ક્વેશ્ચન કરાવું છું તેમાંથી ટ્વિસ્ટ થઈ શકે, બરાબર. જો તમે હમણાં જો પણ છો વિડીયો તમને લાગે છે કે આ ટોપિક તો મારા માટે નવો આવ્યો, આ ટોપિકમાંથી તો મેં કંઈ વાંચ્યું નથી, તો એ કેસની અંદર પછી તમારે શું કરવું પડશે? એ ટોપિકને ફરી પાછો વાંચવો પડશે, બરાબર. એવું નથી કે આપણે આ સિરીઝ કરાવડાવીએ છીએ તો એનાથી અહીંયા જે કરાવડાવ્યું એટલાના ક્વેશ્ચનના આન્સર જે છે તે ગોખી લીધા એટલે આપણું થઈ ગયું. ગોખવાના તો છે જ નથી, બરાબર. કારણ કે માની લો કે અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન પણ પૂછાશે તો એ ક્વેશ્ચનનો આન્સર જે છે તેમાં કંઈક અને કંઈક તો વેરિએશન આવશે આવશે અને આવશે જ. ઓકે, ચલો તો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. which of the following pressure compound turbine? એક વસ્તુ ધ્યાન રાખજો,
બરાબર, જરૂરી નથી કે દર વખતે પ્રેશર જ પૂછાય, પ્રેશર જ પૂછાય. તો સર એની જગ્યા પર બીજું શું પૂછાઈ શકે? પ્રેશરની જગ્યા પર અહીંયા આવશે વેલોસિટી કમ્પાઉન્ડેડ ટર્બાઇન. ઓકે, બરાબર, હું લખતો નથી, એ તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પ્રેશર અને વેલોસિટી જે છે તેમના વિશે સર વાત કરી રહ્યા છે. જો વેલોસિટીની જ્યારે વાત કરીશું ને, વેલોસિટીની જ્યારે વાત કરીશું ત્યારે જે ટર્બાઇન આવશે તે ટર્બાઇન કયું છે? કર્ટિસ ટર્બાઇન. બરાબર, હા. હવે પ્રેશર, પ્રેશર જે છે એ પ્રેશરના રિલેટેડમાં જ્યારે ટર્બાઇન લેશું ત્યારે કયું હશે? રેક્ટિવ ટર્બાઇન. બરાબર, ડન. તો અહીંયા જે રાઈટ આન્સર છે ને તે હમણાં તો ઓપ્શન સી છે, પણ જો એક્ઝામની અંદર પૂછાશે તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે કે વેલોસિટીનું છે કે પછી પ્રેશરનું છે. ઓકે, ચાલો આગળ. કેપ્લાન વોટર ટર્બાઇન. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, જરૂરી નથી કે આ નામ આપ્યું છે ને આ જ નામથી ક્વેશ્ચન પૂછાય. હા, એવું છે કે ટર્બાઇનના કેસમાં જે આ ટર્બાઇન છે ને તેને વધારે પડતું રિફર કરવામાં આવે છે, પણ જરૂરી નથી કે આ જ ટર્બાઇન આપણા સમયે પણ તમને પૂછાઈ શકે. બરાબર છે, તો અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે? સૌથી પહેલા તો કયા ટાઈપનું ટર્બાઇન આપ્યું છે તે. બરાબર, હવે શું કીધું છે? is commonly used when the flow through its runner is. તો અહીંયા જો તમને જેના ટાઈપ છે ને તે ટાઈપ અલગ અલગ આપ્યા છે, એટલે સૌથી પહેલા તો તે કયા ટાઈપનું ટર્બાઇન છે એ ટર્બાઇન તમને ખ્યાલ હોવું જોઈએ. તો આ જે છે તે કયા ટાઈપનું ટર્બાઇન છે? એક્સિયલ ટાઈપ. એટલે કે ક્યાં તો એ ઓપ્શન બની શકે, ક્યાં તો બી ઓપ્શન બની શકે. હવે હેડના રિલેટેડમાં વાત કરી છે, તો હેડ કેપ્લાન ટર્બાઇનની અંદર સૌથી લોઅર હશે તેવી જગ્યા પર આપણે યુઝ કરીશું. બરાબર, એટલે કે હેડ જે છે તે લોઅર હાઇટનો હશે તો ત્યાં આપણે કેપ્લાન ટર્બાઇન જે છે તેનો આપણે યુઝ કરીશું. તો બંનેમાં જો અહીંયા શું લખ્યું છે? મોર ધેન 100, એટલે કે 100 પ્લસ. બીજું શું લખ્યું છે? લેસ ધેન 10 મીટર, એટલે કે બિલો ટુ 10. તો અહીંયાથી જે મોર એફિશિયન્ટ આન્સર જે છે તે શું છે? ઓપ્શન બી. અને ઇવન બરાબર તમે કન્ફ્યુઝ પણ થતા હોય ને તો પણ હું તમને કહી દઉં કે જો તમે એક રેન્જ વાંચી હશે ને બેઝડ ઓન ડિસ્ચાર્જ, બેઝ ઓન હેડ, બરાબર, તો તેમાં તમને એક્ઝેક્ટલી વેલ્યુ પણ આપી હશે કે આટલા મીટરની રેન્જથી આટલા મીટરની રેન્જ હશે તો જ તમે કેપ્લાન ટર્બાઇન યુઝ કરી શકશો. બરાબર છે, ઓકે. તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી, વિચ ઇઝ એક્સિયલ એન્ડ હેડ અવેલેબલ ઇઝ લેસ ધેન 100, સોરી લેસ ધેન 10 મીટર. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ શું કહે છે? અ થર્મોડાયનેમિક પ્રોસેસ. ખ્યાલ જ આવે છે કે જે પ્રોસેસ છે તે બધી પ્રોસેસ આપણી થર્મોડાયનેમિક ટાઈપની છે. where no heat is exchanged with the સરાઉન્ડિંગ સાથે હીટનું એક્સચેન્જ નહીં થઈ શકે તો સર એવી તો એક જ પ્રોસેસ છે. શું છે? adiabatic. ઓકે, ચલો નેક્સ્ટ. which among the following types of joint is used in which the end of sheet is placed over the end of another sheet and joined together. એટલે કે અહીંયા તમને કંઈક આવું કહે છે, આ એક છે, બરાબર. હવે એમની ઉપર બીજી પ્લેટ જે છે એ કંઈક આ રીતે મૂકી છે. તો આ જે પ્લેટ છે આ પ્લેટનું જે જોઈન્ટનું નામ છે એ શું છે? બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ લેપ જોઈન્ટ. બરાબર છે, ઓકે. પહેલા ક્વેશ્ચન સમજો પછી આન્સર જે છે આન્સર તો તમને સિલેક્ટ કરતા આવડશે. ઓકે, ચલ શું કહે છે? which
one of the following is the most common reason for using એલ્યુમિનિયમ શીટ. એલ્યુમિનિયમ જે છે એલ્યુમિનિયમ યુઝ કરવા પાછળનું રીઝન શું છે? બરાબર, તમે કહેશો સર ઘણા બધા રીઝન છે, પણ અહીંયા જ અમને આન્સર આપ્યા છે તે આન્સરના બેસિસ ઉપર અમે કઈ રીતે કહીએ? જો બ્રાઇટનેસ, સર એનો જે કલર છે ને તે કલર ઓલવેઝ અમે જોઈશું તો કંઈક ચાંદી જેવા કલરનો જોવા મળે છે. હવે એ કલર કયો છે ને તે મને ખ્યાલ નથી, પણ એટલું મેં જોયું છે કે એનો એવો કલર જોવા મળે છે. તો સર બ્રાઇટનેસ સાથે તો કંઈક લાગતું વળતું નથી. ડલનેસ, ડલનેસમાં શું હશે સર? વધારેમાં વધારે તેના ઉપર કદાચ ધૂળ લાગી ગઈ હશે તો ધૂળ જેવું થઈ જશે. ડાર્કનેસ, સર બ્રાઇટનેસ તમે કેવો છો કે બ્રાઇટનેસ વધારે નથી જોવા મળતી, ડાર્કનેસ નો પણ કોઈ સવાલ નથી. બ્રાઇટનેસ અને ડાર્કનેસ જે છે ને તેના રિલેટેડમાં તો કોઈ નથી. એક સિમ્પલ તમે સમજો, એલ્યુમિનિયમનું તમે જો શીટ લેવા જશો ને તમે ઇઝીલી કેરી કરી શકશો. બરાબર, અને એ જ એક મોસ્ટ કોમન રીઝન છે કે જેના કારણે આપણે એલ્યુમિનિયમ શીટ છે ને તેનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર, એટલે કે જે રાઈટ આન્સર છે તે શું થશે? લાઇટનેસ. બરાબર છે? ઓકે, તો સ્ટુડન્ટ્સ હું આશા રાખું છું કે આ એમસીક્યુ સેશનની અંદરથી તમને ઘણું બધું એવું જાણવા મળ્યું હશે. બરાબર છે, ટોપિક તમારે કયા વાંચવાના છે, કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઇવન રિલેશન જે છે રિલેશન કઈ રીતે ચેન્જ કરીને પૂછી શકે છે, કયા ટાઈપના પ્રિન્સિપલ મારે વાંચવાના છે, મને ફોર્મ્યુલા યાદ છે પણ એ ફોર્મ્યુલાને મારે કઈ રીતે એક્ઝામિનર પૂછી શકે છે એ તમારે વિચારવાનું છે. બરાબર, તો ઘણું બધું આપણે આ સેશનની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. ઇવન હું ફરી પાછો તમને કહી દઉં કે જે સ્ટુડન્ટ્સ હજુ પણ સિરિયસલી પ્રિપેરેશન કરે છે તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે આરંભ બેચ ધ યુટીસી એપ્લિકેશન પર લોન્ચ કરી દીધો છે. બરાબર, ટેકનિકલ પોર્શન જે છે ટેકનિકલ પોર્શન તમને એઝ પર સિલેબસ કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ સાથે તમને પ્રોવાઈડ થશે. બરાબર છે, અને એમસીક્યુ વિધાઉટ એમસીક્યુ બુક તેની જે પ્રાઇસ છે તે પ્રાઇસ પણ તમને ઓલરેડી ખ્યાલ જ છે. બરાબર છે, જેટલું પણ છે તમને સારી રીતે પ્રિપેરેશન કરાવવામાં આવશે. બરાબર, તમને આ કોર્સ જે છે તે ઘણો હેલ્પફુલ થશે. ઓકે, તો હું આશા રાખું છું કે આ સેશનની અંદરથી તમને ઘણું બધું એવું શીખવા મળ્યું હશે. તો હવે આપણે આ સેશનને અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ સેશનની અંદર આપણે નવા એમસીક્યુ સાથે મળીશું. થેન્ક યુ.